અગ્નિકાંડમાં તપાસનો રેલો હવે આઈપીએસ અને આઈએસ સુધી પહોંચી ગયો છે. અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે. હવે જે આઈપીએસ અને આઈએસની બદલી કરવામાં આવી છે, જેઓની પણ પૂછપરછ થશે. અગ્નિકાંડમાં સામેલ કોઈને પણ છોડવામાં આવશે નહીં. આ વાત પોતે એસઆઈટીએ સ્પષ્ટ કરી છે. TV9ના અહેવાલની સૌથી મોટી અસર. હવે નાની માછલીઓ નહીં, મગરમચ્છો સામે થશે કાર્યવાહી. આઈપીએસ હોય કે આઈએએસ, કોઈને છોડવામાં આવશે નહીં. TV9ના સવાલ પર એસઆઈટીની ખાતરી. અઠ્યાવીસ જિંદગીઓ સાથે મોતની રમત રમનારાઓ સામે હવે કાયદાનો સકંજો થશે મજબૂત. કોઈ ગમે તેટલો મોટો અધિકારી હોય, તેની પણ જવાબદારી થશે નક્કી. માત્ર નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી હવે નહીં ચાલે કામ. રાજકોટના અગ્નિકાંડના પ્રથમ દિવસથી TV9 પીડિતોને ન્યાય મળે તે માટે એક મુહિમ ચલાવી રહ્યું છે. સતત કવરેજ કરી સરકાર પર દબાણ લાવવાથી લઈને તંત્રને ઘમરોળવાનું અભિયાન ચલાવી રહ્યું છે TV9. ત્યારે હવે આ અગ્નિકાંડની તપાસ કરી રહેલી એસઆઈટીને પણ TV9એ સીધા સવાલો કર્યા. TV9એ પૂછ્યું કે શું આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરીને જ સરકાર સંતોષ માનશે કે પછી તેઓની પૂછપરછ કરી જો જેઓ જવાબદાર હોય તો તેઓને શું સજા મળશે? કારણ કે ગત દુર્ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે નાના કર્મચારીઓ અને અધિકારીઓને તો સજા મળી જાય, પરંતુ મોટા અધિકારીઓ રહી જાય છે. પરંતુ હવે આ સિલસિલો અટકવો જોઈએ અને જવાબદારી સૌથી મોટા અધિકારીથી શરૂ થવી જોઈએ અને નીચે સુધી આવવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન થાય. બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલાં એ તમામની પૂછપરછ કરવામાં આવશે. તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. આ બાબત છે એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, એમાં કાર્યવાહી થશે. હવે રહી વાત તમારી ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો, તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલાં લઈ શકાય, મંજૂરી લીધી ના હોય તો, જથ્થો 30 લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની. એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે, પૂછપરછ કરાઈ રહી છે. એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટની ઉમેરો પણ કરવામાં આવશે. આમાં તો સંપૂર્ણતઃ એકદમ ફૂલ પ્રૂફ કેસ છે કે કોમર્શિયલ એને નથી, ત્યાં આ પ્રકારે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે, 164ના નિવેદન લેવામાં આવશે. માનની ડીજીપી સાહેબ પોતે આ ગુનાની તપાસનું સુપરવિઝન કરે છે, એટલે તપાસ યોગ્ય થશે એની ખાતરી આપવામાં આવે છે. અત્યાર સુધી અગ્નિકાંડમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 3 આઈપીએસ અને 1 આઈએએસની બદલી કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં આ અધિકારીઓની પૂછપરછ પણ કરવામાં આવશે. જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી માટે તુરંતમાં તરત કાર્યવાહી કરવા માંગતા હતા, એટલે 24 કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી. એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે. વિગતવાર કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, કોર્પોરેશન, પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે. અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલપ્રૂફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી, એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે. એટલે આમાં જે કોઈ લેવલના
અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે। એટલે હવે સ્પષ્ટ છે કે સરકાર હવે રાજકોટના અગ્નિકાંડ મુદ્દે કોઈને છોડશે નહીં। માત્ર બદલી કે સસ્પેન્ડ જ નહીં, પરંતુ જો અધિકારીઓની બેદરકારી સામે આવશે તો આરોપીઓની સાથે સાથે અધિકારીઓને પણ જેલના સળિયા ગણવા પડશે। હવે કોઈ ભ્રષ્ટ અધિકારી બચશે નહીં। સરકાર રાજકોટના અગ્નિકાંડ બાદ એવી સિસ્ટમ ઊભી કરવા માંગે છે કે જેથી આવી દુર્ઘટના ભવિષ્યમાં ન થાય અને કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ ન લેવામાં આવે। ગાંધીનગરથી કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, TV9।